આજે 30મી જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજણ નવ લીધી રે. સમજીને શુકજીએ રસને છુપાડ્યો, મોક્ષ રીત કહી દીધી રે. પ્રેમી જનને વશ પાતળિયો. રાજા પરીક્ષિતની કથા આપણે સાંભળી રહ્યા છીએ. સંતની પાસે આવ્યા છે અને તે પણ સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ સંતની પાસે બેસીને પોતાના આત્માના કલ્યાણના માટે તક્ષક નાગ કરડશે એ શાપમાંથી મુક્ત થવા માટે છેલ્લા 6 દિવસથી કથા વાર્તા સાંભળી રહ્યા છે. અને સંતના હૈયામાં એક જ સંકલ્પ, એક જ વિચારધારા હોય છે કે પોતાના યોગમાં જે કોઈ આવે તેનું ભલું કરવું, કલ્યાણ કરવું. આ શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ ટાંક્યા છે. કોઈ એવા એક સત્પુરુષ છે જેને જગતની કોરની લેશ માત્ર પણ વાસના નથી અને એકમાત્ર ભગવાનની ભક્તિ અને ભગવાનમાં પ્રીતિ છે અને ભગવાનના સુખે સુખિયા છે. એ સંત ત્રણેય અવસ્થાની અંદર એવો જ એક સંકલ્પ કરીને બેઠા હોય છે કે મારા યોગમાં જે કોઈ આવે એ પણ ભગવાનના સુખે સુખિયા થાય, એ પણ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય, નિર્વાસનિક થાય, ગુણાતીત ભાવને પામે. આવા એક વિશુદ્ધ હેતુ સાથે સુખદેવજી રાજા પરીક્ષિતને આત્મકલ્યાણ માટેની ભાગવત કથા સંભળાવી રહ્યા છે. સુખદેવજી જાણે છે, જ્ઞાની છે, સારી રીતે જાણે છે કે ગમે તેટલા તપ કરવામાં આવે, વ્રત કરવામાં આવે, દાન કરવામાં આવે, યાત્રા કરવામાં આવે તો પણ આ જીવનો જીવભાવ ટળે તેમ નથી. અનંત અનંત જન્મના કર્મ જીવ સાથે જડાયેલા છે, તે બળે તેવા નથી. એના માટે એક જ ઉપાય છે, પ્રગટ ભગવાનના ચરિત્રનું ગાન કરવું, એનું શ્રવણ કરવું, એ ચરિત્રોને દિવ્ય દેખવા, હિતકારી અને કલ્યાણકારી માનવા. એવા એક વિશુદ્ધ હેતુ સાથે સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવતના 10મા સ્કંદમાંથી મહારાસલીલાની વાતો કરી રહ્યા છે. જેટલી ગોપાંગનાઓ હતી એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે. આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલ્યો છે અને એ ચંદ્ર પણ પોતે પોતાના મહાન ભાગ્ય માનીને શીતળતા અને ચાંદની પાથરી રહ્યો છે કે ભગવાન અને પોતાના વાલા ભક્તો આવી રીતે મહારાસ લીલા કરતા હોય, એની સેવા કરવાનો, એના દર્શન કરવાનો મને લાભ મળ્યો. ચરાચર તમામ સૃષ્ટિ બ્રહ્મમય બની ગઈ છે, આનંદમય બની ગઈ છે. સુખદેવજી પોતાની નજરની સામે પોતાથી 1 ફૂટના અંતરે ભગવાન આ મહારાસ લીલામાં તમામ ગોપાંગનાઓને પોતપોતાના સંકલ્પ પ્રમાણે દિવ્ય સુખ આપી રહ્યા છે.
એવા આનંદ વિભોર સાથે ઉત્સાહ અને ઉમંગથી, મહિમા અને પ્રેમથી, અહોભાવથી આ મહારાસ લીલાનું વર્ણન કરી રહ્યા છે ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ 1 મિનિટ ઉભા રહો. કોઈ શાંત અને સ્થિર સરોવરની અંદર મોટો 50 ટનનો પથરો ફેંકે અને એ સરોવરની અંદર ખળભળાટ મચી જાય, તરંગો જાગે, એવી રીતે રાજા પરીક્ષિતે આ ભક્તિ અને પ્રેમની ગંગામાં, દિવ્ય અને અલૌકિક ચરિત્રનું વર્ણન કરવાની ગંગામાં, સ્થિર અને ધીર ગંગા છે એની અંદર આટલો મોટો પ્રશ્નનો પથરો ફેંક્યો. ગુરુદેવ, તમે અત્યાર સુધી જે કંઈ વાતો કરી એ મને સમજાણી, એ મને પચી પણ કરી છે, એમાં મને કોઈ શંકા કુશંકા નથી. પરંતુ મને અહીંયા પ્રશ્ન એ થાય છે, તમે શરૂઆતમાં પણ વાત કરી કે ભગવાનના અવતારો થાય છે, ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે. પરદારા ભીમદર્શનમ, જેને તમે ભગવાન કહો છો, ધર્મના ધારક કહો છો, ધર્મના સ્થાપક કહો છો, પતિત પાવન કહો છો, એવા શ્રી કૃષ્ણ ભગવાને રાત્રિના સમયની અંદર ગોકુળની કન્યા અને ગોકુળની ગોપીઓને બોલાવીને રાસલીલા કરે છે. આ અધર્મનું કાર્ય કહેવાય. તમે ભલે એને લીલા કહેતા હો, ચરિત્ર કહેતા હો, પરંતુ મારી બુદ્ધિમાં બેસતો નથી. પ્રેમની વાત સુણી પરીક્ષિત સવળી સમજણ નવ લીધી રે. સવળી સમજણ ગ્રહણ ન કરી, સંશય જાગ્યો, તર્ક વિતર્ક થવા માંડ્યા કે જેને તમે ભગવાન કહો છો, ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ધર્મનું સ્થાપન કરવા માટે, તેઓ પોતે જ અધર્મનું આચરણ કરે તે મને મનાતું નથી. સુખદેવજીએ વિચાર કર્યો કે આને માત્ર ને માત્ર 7 દિવસ મૃત્યુ આડા બાકી છે. હવે 6 દિવસ તો પસાર થયા, 1 દિવસ બાકી છે. અને જે ચરિત્રોનું શ્રવણ કરવાથી, જેમાં પ્રીતિ થવાથી, જેમાં દિવ્ય ભાવ થવાથી, જેમાં અલૌકિક ભાવ થવાથી, અહોભાવ થવાથી જીવાત્મા માયા મુક્ત થાય છે, એની અંદર જ એને શંકા કુશંકા થઈ. પ્રેમની વાતો, પ્રગટ ભગવાનના પ્રેમની વાતો, એમના માનુષી ચરિત્ર અને દિવ્ય ચરિત્રોની વાતો, જેના હૈયામાં પ્રેમ લક્ષણા ભક્તિ હોય, જે ભક્ત જ્ઞાન, સમજણ, ઉપાસના, દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ, અલૌકિક ભાવ એના પાયા ઉપર ભક્તિ કરતી હોય, એવી વ્યક્તિને ભગવાનના કોઈ પણ ચરિત્રની અંદર શંકા કુશંકા ન થાય. સુખદેવજીએ કહ્યું, રાજા પરીક્ષિત, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કલાકો બાકી છે. સાંભળી લે, જેના મહિમાની, જેના ચરિત્રની વાતો કરો છો એ નિર્બંધ તત્વ છે, માયાથી પરનું તત્વ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર માયાની કોઈ તાકાત નથી કે ભગવાનને લેપી શકે, ભગવાનને બાદ કરી શકે. ભગવાન તો દિવ્ય અલૌકિક મૂર્તિ છે. એના યોગની અંદર ગમે તેવું જળ ચૈતન્ય તત્વ આવે તે પણ નિર્ગુણ ભાવને પામી જાય. તેજે અસામ ન દોષાય વન્ને સર્વભુજે હતા. પરીક્ષિત સાંભળી લે, આ ઉદય કાગળને લાગે, કપડાને લાગે, મકાનને લાગે, ઝાડને લાગે, વૃક્ષને લાગે, દિવાલમાં લાગે, પણ એ ઉદય જો અગ્નિને લાગવા જાય તો ઉદય પોતે અગ્નિ સ્વરૂપ બની જાય છે. ગોપીઓ, કન્યાઓ, ગોપાંગનાઓ ભલે ગમે તે ભાવથી આવી હોય, એના હૈયામાં ભલે ગમે તેવા લૌકિક ભાવો હોય, પરંતુ સામે શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ તત્વ છે. ભગવાનના યોગની અંદર
આ તમામ ગોપાંગનાઓ બ્રહ્મરૂપ બની ગઈ છે, નિર્ગુણ બની ગઈ છે, દિવ્ય બની ગઈ છે. સામાન્ય દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે આપણે ઓસરી વાળીએ, આંગણું વાળીએ અને 1 કિલો કાંકરા ભેગા થાય અને બજારમાં કોઈ દુકાનમાં વેચવા માટે જઈએ તો કોઈ લે ખરું? એક નયો પૈસો ના આપે ને આપણને ખાલી એટલું કહે કે મહેરબાની કરીને અહીંયા ન ફેંક તો બહાર ફેંક. પરંતુ એ 1 કિલો કાંકરા 50 કિલો ઘઉંની અંદર ભેળવી દેવામાં આવે તો ઘઉંનો જે ભાવ છે એ જ ભાવ આ કાંકરાનો પણ આવે. ભગવાન એવું તત્વ છે, પરબ્રહ્મ એવું તત્વ છે. એના યોગની અંદર જે કોઈ આવે તે નિર્ગુણ ભાવને પામી જાય છે, માયા તરી જાય છે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. ભગવાને અર્જુનને કહ્યું કે મારા જન્મ અને કર્મને જે દિવ્ય જાણે છે, હું રડતો હોઉં, હસતો હોઉં, યુદ્ધના મેદાનમાંથી ડરીને ભાગી જતો હોઉં, કોઈ પણ નાની મોટી ક્રિયા એને જો દિવ્ય દેખવામાં આવે, એના જન્મ મરણના ફેરા મટી જાય છે, પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે, ભગવાનના ધામનો અધિકારી થઈ જાય છે. ભક્તિ એટલે શું? પ્રેમ લક્ષણા ભક્તિ એટલે શું? ભક્તપણું એટલે શું? આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.